નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે એક એવી જગ્યાએ અહીંયા ઊભા છીએ. આપ જોઈ શકો છો કે એક આંબાવાડિયું છે ને આંબાની અંદર કેરીની જ્યારે વાત થતી હોય અને કેરી એક એવું ફળ છે કે એનું નામ પડે એટલે આપણા મોઢામાં પાણી આવ્યા વગર ન રહીએ. એમ કહેવાય છે કે જે કંઈ કેરીની પેદાશ થાય છે, ઉત્પાદન થાય છે, એમાંની એક સારી મશહૂર પ્રખ્યાત જાત એટલે કે કેસર એ સૌરાષ્ટ્રની દેન છે. નવાબી વખતથી સૌરાષ્ટ્રની અંદર કેસર અને કેસરને આનુષંગિક બીજી ઘણી બધી જાતો આપણે ત્યાં અલગ અલગ નામથી અહીંયા વવાય છે. કૃષિની અંદર, ખેતીની અંદર આપણા જે વ્યવસાય છે એ વ્યવસાયને જો ઉન્નત રીતે એની ઉન્નતિ કરવાની હોય તો હવેના સમયની અંદર કેટલીક વસ્તુ, દાખલા તરીકે આપણા જ પોતાના વિસ્તારની અંદર પાકનું ઉત્પાદન કરી અને ત્યાં ને ત્યાં આપણે એને વેચાણ ન કરી શકીએ. કારણ કે આ વસ્તુ એક એવી છે કે એ કેરી હોય કે અન્ય ફળ છે, એ ફળનું ઉત્પાદન કર્યા પછી એને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ જો પહોંચાડવા ન આવે તો ઉત્પાદકને એનો પૂરો લાભ, ફાયદો મળી શકતો નથી. આંબાવાડિયાની અંદર વર્ષોથી આંબાવાડિયાઓ છે, બબી પેઢીથી છે, 50-50 વર્ષના આંબાવાડિયા છે. હવે તો માત્ર જૂનાગઢમાં જ કેરી થાય છે એવું નથી. આ કેરી છે એનો વિસ્તાર કચ્છ સુધી પહોંચી ગયો છે. 70-75 વર્ષ એટલે કે 7 દશકાથી વધારે પણ જેમને આ વિસ્તારની અંદર નવાજૂની જોઈ છે, પોતાની ખેતીને સમૃદ્ધ કરી છે અને લગભગ 40 જેટલી જાતો જેમની પાસે છે, એવા વેરાવળના વજુભાઈ રૂઘાણી એક ઘણા સમય સુધી પોતે ખેડૂત હોવા છતાં પણ એમને જે જાતો અહીંયા તૈયાર કરી છે, જાતોનું ડેવલપમેન્ટ કર્યું છે કે ભાઈ આટલી બધી જાતો હોઈ શકે અને છે. એક માત્ર કેસરથી આપણે પરિચિત છીએ, એમની પાસે હાફૂસ છે, આમ્રપાલી છે, તોતાપુરી છે. આવી જે અમુક જાતો આપણે જેને કે દશેરી છે, નીલમ છે, ઘણી બધી જાતો, રાજાપુરી, અને આ દરેક જાત કેરી છે એનું ઉત્પાદન થાય છે, નિકાસ થાય છે અને એ દ્વારા ખેતીને સમૃદ્ધ બગીચા દ્વારા કરી શકાય. એમના કેટલાક અનુભવો આપણે જાણવા છે, ખાસ કરીને બગીચા વિશેના. કઈ રીતે પાણી અપાય છે, શું માવજત થાય છે અને કઈ રીતે આનું વધુ આપણે નિકાસની દ્રષ્ટિએ કરીએ તો ભાવ વધારે મળે અને ખેડૂતો બગીચાની ખેતીમાં ખરેખર લાભ કરતાં ક્યારે પોતાની ખેતીને બનાવી શકે એ વિશેની વિગત આપણે શ્રી વજુભાઈ રૂઘાણી, બુજુર્ગ ખેડૂત, અનુભવી પીઢ અને વર્ષોથી જેમને આ ખેતીમાં ખરેખર એક લગાવ છે, પોતાની જ ખેતી છે, પોતાના બગીચામાં એક બાળકને જેમ એક ઝાડને પોતે જ્યારે એની સાથે વાતો કરતા હોય છે તો એમના અનુભવો આપણે એમના બગીચા વિશેના જાણીએ. આવો એક સરસ મજાનો બગીચો જે ધરાવે છે એ વેરાવળના તાલાલા તાલુકામાં જેમનો બગીચો છે એવા મુરબ્બી શ્રી વજુભાઈ રૂઘાણીને આપણે મળવાનું છે. એમની પાસેથી માહિતી જાણે છે. નમસ્કાર વજુભાઈ. નમસ્કાર બેન, જય શ્રી કૃષ્ણ. વજુભાઈ, આપની પાસેથી અમારે એ માહિતી જાણવી છે કે આ બગીચો છે કેટલા વિસ્તારમાં છે, ક્યારે શરૂ કર્યો આપે, અને ખરેખર આપ કેરી જ વેચો છો કે બગીચો એટલે કે ઝાડ બનાવવા, કલમની જે કંઈક પદ્ધતિ હોય એની, અને કેટલા પ્રકારની કેરીની જાતો આપની પાસે છે એ વિગતવાર માહિતી થોડીક અમારા દર્શક મિત્રોને આપો. 17 વર્ષ થયા સાસણ ગીરમાં વેરાવળથી આવીને અમે અહીંયા જમીન, પાણી, આ બધું જે સારામાં સારી જે બધી અનુકૂળતા હોય તો જ સારો બગીચો થઈ શકે. મારું એક કુદરતી આકર્ષણ બાગાયત તરફનું હતું જ, અને એમાં પણ આંબાની જે ખેતી છે એ ગીરનો વિસ્તાર મેં જોયો. મારે અવારનવાર બીજા કારણોથી ઘણી વખતે હું જે અહીંયા સાસણની જ્યારે મુલાકાત લેતો ત્યારે મને એમ લાગ્યું કે અહીંની જે જમીન છે, હવામાન છે, પાણી છે, આ બધી ફળદ્રુપતા છે, આ બધું જોઈને મારું આકર્ષણ સાસણ તરફ વધ્યું અને મેં 50 વીઘાની આ જમીન જ્યારે લીધી ત્યારે અહીંયા સંપૂર્ણ શેરડીને એવું બધું થતું હતું. પણ પછી મેં મારા પોતાનો એક આંબાનો શોખ જ હતો એટલે ભારતભરમાં મારો એક પ્રવાસનો જે જ્યાં મારી મુલાકાતો થઈ, યુપી છે, આંધ્ર છે, કેરળા છે, દક્ષિણ છે, મૈસૂર છે, આ બાજુના જે ગોવા છે, આપણા વલસાડ ડિસ્ટ્રિક્ટ છે, પણ મારો જે લાકડાના વ્યાપારના હિસાબે મારા મિત્રો બધા દેસાઈ લોકો પણ છે અને આ મિત્રો બધા આંબાવાડિયા ધરાવતા
અને મારું તે દીથી આમ એમ થયું કે બગીચો બનાવવો હોય ત્યારે એક સારો બનાવવો. હવે એની સાથે કુદરતી વાતાવરણ એવું ઊભું થયું કે મારી જે બધી અનુકૂળતાઓ અહીંયા મળી મને, એટલે અમે અહીંયા જે છે એ જે 50 વીઘામાં આંબાની સાથે સાથે નર્સરી ઊભી કરી. કારણ કે બધા લોકોનું એક કેન્દ્ર કેસર તો અહીંનું પ્રાધાન્ય કેસરને જ આપ્યું છે અને કેસર જ નું જ મહત્ત્વ છે, પણ સાથે સાથે જેટલો બીજો આપણો વિસ્તાર છે એ ગુજરાતનો જે ગરમ વિસ્તાર કહેવાય કે જ્યાં પાણી હવામાન ઠંડુ નથી, જેટલી જે બહુ પ્રતિકૂળતાઓ છે જ્યાં કેસર માટેની, ત્યાં એ લોકો પણ જ્યારે બીજી જાતો માગવા માંડ્યા ત્યારે મેં મારા શોખ પૂરતી વિકસાવી હતી. પછી ધીમે ધીમે હું 2 વર્ષે એના આખા જે મારા 50 વીઘાના બગીચાઓની અંદર બધા પ્લાન્ટ્સ, એટલે માનો કે કેસર મુખ્ય જાત છે તો મેં એના ખાસ જે ઉછેર માટે હોય આપણા જે કુદરતી નિયમ હોય કે ભાઈ સર્ટિફાઈડ કલમ એટલે બિયારણનું ધોરણ જે છે ઊંચામાં ઊંચું હોવું જોઈએ, એનું સ્ટાન્ડર્ડ હોય લેવલ હોવું જોઈએ, એના નિયમ નીતિ, એનો જે ઓરિજિનલિટી આવવી જોઈએ કેસરની, એ બાગાયત ખાતાએ પાસ કરી અને એ સર્ટિફાઈડ કલમોનો અમે 4000 લગભગ અમારા એ કેસરના મધર પ્લાન્ટ છે. એટલે એ જે 4000 મધર પ્લાન્ટ છે એની અંદરથી અમે જે એ રીતે રાજાપુરી છે, દશેરી છે, આ બધા મધર પ્લાન્ટ્સ તૈયાર કર્યા છે. એટલે ખાલી આખી પદ્ધતિ ઝાડ અને કલમ જે છે ને એ બંને વસ્તુમાં ફરક એ છે કે ઝાડનો જો એમાંથી જ રોપ તૈયાર કરીએ, આજ દી સુધી મોટા ભાગે લોકો ઝાડમાંથી જ કલમો તૈયાર કરતા હતા, પણ અમે લોકોએ શું છે કે એ સિસ્ટમ જે ઇઝરાયલ પદ્ધતિ આપણે ત્યાં આવી અને એમાં ડિવાઈડ 2 ફળનો અને ઝાડનો વિકાસ જુદો થવો જોઈએ. એટલે માતૃ છોડ છે, મધર પ્લાન્ટ છે, એની જે કલમ તૈયાર થાય એ આખી જુદી જ થાય ને એમાં એનું જે વળતર છે એ લગભગ 100% એનો ઉછેર થાય જ નહીં. મધર પ્લાન્ટ્સની કલમનો વિકાસ પણ સારી રીતે થયેલો હોય. એ 3 વર્ષનો મધર પ્લાન્ટનો જે પ્લાન્ટ્સ હોય ને એ મોટા ડબ્બામાં અમે લોકો તૈયાર કરીએ છીએ. શ્રી વજુભાઈ પાસે કેટલીક કેરીની જાતો છે ને આપણે ત્યાં સ્થળ ઉપર જઈએ એમના બગીચામાં અને ત્યાં જઈને એ જાતો વિશે, એની ખાસિયત વિશે, એ વર્ણન સાથે આપણે જાતને જોઈએ, ફળને જોઈએ અને એનું વર્ણન આપણે મેળવીએ. ચાલો આપણે બગીચામાં જઈએ. આ જે છે અટકેસર, આમાં શું છે કે આ અમરેલી ડિસ્ટ્રિક્ટમાં અમારે ત્યાં કારીગરો કામ કરવા આવે છે અને એને સારી જાત લાગી એટલે લોકો લઈ આવ્યા. ખાસ શું છે કે એની ખાસિયત કેસર કરતાં થોડીક ખટરસ છે એની અંદર, એટલે વધારે ટેસ્ટી છે. ખાસ એકદમ જે કેસર છે ને જન્મજાત મીઠી છે, એમાં ખટરસ ને એવું ન હોય. ગમે એમ ડિસ્ટ્રિક્ટ કે ગમે એ કારણોસર થોડુંક આમાં જેમ હાફૂસમાં જે તત્વો છે એમાં ખાસ કરીને શું વિટામિન સી, એટલે એ જે જાત છે એનો વિશેષતાને કારણે કેસરમાં મારો એક શોખ છે કે હું ગમે એવી જાતો બધી કરતાં કંઈક સારી જાત વિકસાવવી. એટલે મેં એને કહ્યું કે ભાઈ તમે આના જે ખૂટા છે એ લઈ આવજો અને એ રીતે મેં આ તૈયાર કરી છે. વજુભાઈ આ કઈ ઝાડ છે? આ સિંદોરીઓ જાત છે. અસલ જો નવાબના વખતમાં જ્યારે આપણે આઝાદ થયું એ પહેલાં વખતમાં આની અંદર શું છે કે એકદમ ખટમીઠો રસ હોય છે અને રસની કેરી છે, એટલે એની અંદર સાધારણ રૂચું હોય છે, પણ એની આયુર્વેદિકની દૃષ્ટિએ કેટલાક લોકો આ જે જૂના લોકો છે ને એના આ સ્વાદનો એટલો બધો ટેસ્ટ છે કે એ લોકો વધારે પસંદ કરે છે. એટલે આમ કેટલું આમાં ફળ આવતા છે? ફળનું પ્રમાણ તો સિંદુરિયાની અંદર લગભગ એમ માનો કે 5-7 મણ એક આંબા દીઠ આવે છે. 10 વર્ષનો આંબો હોય તો 5-7 મણ. ડિમાન્ડ ખરી એની? ડિમાન્ડ એની એટલી બધી હોય છે કે આખો આંબો કોઈને નહીં દેવાનો, મારો આંબો આ એમ ઇજારાવાળા અમે જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય ને પછી જે લોકો જુનાગઢ કે માંગરોળ કે અમુક લોકો દેશી, હજી કેટલાક લોકો શું છે કે આના ઉપર નિર્ભર રહી છે, 15 દિવસ, મહિનો દિવસ કે કેરી ઉપર જ એવા લોકો પણ છે. એમાં પસંદગી રસની છે ને એ હાફૂસ કે ભલે ગુણવત્તા બીજી રીતે ઘણી સારી હોય પણ જે પાચનની શક્તિ છે ને એ આમાં સૌથી શ્રેષ્ઠ છે. પાચન છે ને એનો રસ છે, એના જે વિટામિન
ખાસ કરીને શું છે કે આંબામાં સહેજ ખટરાશ હોય ને તો વિટામિન સી એટલો એનામાં જે ગુણવત્તા એનો જે લાભ મળવો જોઈએ આયુર્વેદિકની દ્રષ્ટિએ એ વધારે સારો રહે છે. આ જે છે ને જાત એ બંગાળની જાત છે અને એનું નામ છે વસ્તારા કહેતા વિસ્તાર ક્વોન્ટિટી હોય ને જો આની અંદર વર્ષમાં 3 વખત ફાલ આવે છે. મોર પણ આપણે બતાવીએ આની અંદર આ જે ફળ છે કે જે એની ગુણવત્તા છે એ હંમેશા મોટા ભાગે તો શું છે કે 12 મહિના ફાલતું ઝાડ છે. અને વધારેમાં વધારે શું છે કે ગુજરાતમાં સૌ પ્રથમ હું આ પ્લાન્ટ્સ લેવો બંગાળથી અને એ બંગાળમાંથી વેસ્ટ બંગાળના છે. એટલે ખાસ કરીને શું છે કે આપણે ગુજરાતમાં પહેલી આવવાને કારણે વર્ષમાં 3 વખત આવવાને કારણે આ કેરીની જાત વધારે શ્રેષ્ઠ દરેક લોકોનું આકર્ષણ છે. અને ગુજરાતમાં લગભગ બધા જ મારા કેસર મુખ્ય છે કેસર, પણ કેસરની સાથે સાથે આવા પ્લાન્ટ પણ લઈ જાય છે અને એની અંદર એનો જે 12 મહિના ફાલનો લાભ મળવો જોઈએ એ લાભ મળે છે. અને પર્યા કેન્દ્ર છે આપણું ગુજરાતનું, ખાસ કરીને વાપીની બાજુમાં સંશોધન કેન્દ્ર છે. દરેક ખેતી ઉત્પાદકનું આપણું જે કેન્દ્ર કહેવાય છે એમાં વધારે એ લોકો અહીંયા સેમિનાર હતો, 100 ડૉક્ટરો એટલે તજજ્ઞો એના બધા જે આંબા વિશેની જે જુનાગઢમાં સેમિનાર યોજાનો હતો એની સાથે સાથે મને પણ 1.5-2 કલાક અહીંયા ફાળ્યો હતા અને એ લોકોએ અહીંયા મારા બગીચાની કલમોનો અને બધો જે કંઈ અભ્યાસ કર્યો. હાફૂસની આ ભેટ કલમ છે. હાફૂસમાં મારી પાસે 3 જાતો છે. એમાં ખાસ કરીને રત્નાગીરી હાફૂસ, દેવગઢ હાફૂસ અને વલસાડ હાફૂસ. ખાસ કરીને આમાં શું છે કે કેસરની અહીંયા જે ક્લાઇમેટ છે એ પ્રમાણે કેસરની સાથે જ આવે છે અને હાફૂસની ઓરિજિનલ ગુણવત્તા હોય ને એ જ રીતના આપણે ફાલ સહિતનું પણ હું આપને બતાવીશ. આ યુપીની દશેરી છે. દશેરી છે ને ઉત્તર પ્રદેશ સખત ગરમ હવામાન છે છતાં ભારતનો સૌથી સારા પ્રમાણમાં નિકાસ કરતો દેશ ઉત્તર પ્રદેશ છે. ત્યાં શું ગરમીને કારણે જે આંબા થાય છે એવી જ જાતો આ દશેરીનું મહત્ત્વ ત્યાં વધારે છે. અને દશેરીની ગુણવત્તા એટલી બધી છે કે જરાય ખટાશ ન હોય એમાં ફાલની અંદર, ફળની અંદર. અને એ કુદરતી સખત ગરમીના હવામાનને કારણે એનું જે હવામાન છે એ પ્રતિકાર કરી શકતે એવી જાત જ્યાં આપણે ગુજરાતમાં પણ જ્યાં હવામાન આવું હોય યુપી જેવું એમાં આંબા થઈ શકે. આંબા ક્યાં થાય તો કે ભાઈ એમાં પ્રતિકાર શક્તિ ધરાવતા હોય એવા આંબામાં આપણે એનું સફળતા મેળવી શકીએ. એટલે અમે લોકોએ શું છે કે ઉત્તર પ્રદેશમાંથી આ પ્લાન્ટ લેવા છે જ્યાં કેસરને પ્રતિકૂળતા હતી ત્યાં અમે આંબાનું વાવેતર કરાવ્યું આ યુપીના દશેરીના. તો દશેરીમાં શું છે કે આ પાન એના આછા છે, પાનની અંદર ચીડનું પ્રમાણ વધારે છે. ક્ષાર છે ને કડક છે પાન, એટલે એમાં જેમ ક્ષાર હોય ને ચીડ હોય ને એનું પ્રમાણ ઘણા છે. એના જે પાનમાં પણ ક્ષાર છે, ફળની ઉપરની છાલમાં પણ ચીડ છે અને આ રીતે પ્રતિકાર શક્તિ વધારે હોય એ કેસરની પ્રમાણમાં કેસરની સામે આનો ઉતારો પણ માલ પણ વધારે બેસે છે. ઝુમખામાં ફાલ આવે છે અને આમાંથી ઘણો 50% સિઝન ઉતરી ગઈ પણ યુપી પહેલાં વધારે આવે છે. એટલે આનું માર્કેટ અમદાવાદ કે બહારના જે લોકો બહારના પણ આજે આપણે ત્યાં પરપ્રાંતિ લોકો આવ્યા છે એ ખરેખર તો કેસરને સમજતા થયા છે. પણ જેને તરપદીનો મોહ હોય કે ભાઈ આ યુપીની જોઈ અને ખરેખર એની જે ગુણવત્તા છે એ એવી મુલાયમ છે કે એને રૂછો કેસરનો નામે સૌથી ઓછો રૂછો દશેરીમાં હોય છે. અને એની મુલાયમતા એટલી બધી, માવો એકદમ સોફ્ટ હોય છે અને એની ખાસ કરીને આની છાલ પણ છે ને જેમ કેળાની છાલ ઉતારીએ ને એ રીતે એની છાલ પણ આપણે ઉતારીએ એટલે આમ ઉતરી જાય. એટલે એનો જે આખો ટેસ્ટ છે એ જરાય ખટાશ વગરનો સુવાળો માવો એકદમ અને ભભકતી એકદમ સુગંધ છે પણ એ મધમધતી સુગંધ છે. એટલે એક દશેરીનું મહત્ત્વ છે. ભાઈ આ કઈ વેરાયટી છે? આ આમ્રપાલી જાત છે. આમ્રપાલીની એની જે સુગંધ છે એનો માવો છે જરાય રૂછું નહીં. આની જે ગોઠલી છે એ એકદમ ચપટી ને નાની, એકદમ સોનેરી કલર. અને કોઈ પણ આમાં એક ખાસ શું છે કે આમ્રપાલીમાં રોગ નથી આવતો અને આ રીતે ક્વોન્ટિટીમાં ઝુમખા
ઝુમખામાં એની શરૂઆત થાય છે. ખાસ કરીને કેસરની કમ્પેરમાં કદાચ સૌની પસંદગી જુદી છે, પણ એની આ ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો આ વધી જાય. એનામાં ખાસ કરીને ફલીકરણની શક્તિ જે છે ઝુમખાના રૂપમાં ક્વોન્ટિટી વધારે હોય છે અને છાલ એની આછી હોય છે. એટલે આ એક આપણી ગુજરાતની જ સંશોધન કરેલી જાત છે અને હવે એની સારી ઠીક શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાં પણ આનું વાવેતર થયું છે અને શરૂઆતમાં શું છે કે આ જ્યારે સિઝન પૂરી થવા આવે બીજી કેસરની, ત્યારે આની એક શરૂઆત થાય છે આમ્રપાલીની. એટલે માર્કેટની રીતે પણ પાછાતરું માર્કેટ જે હોવું જોઈએ અને ફાલની જ્યારે બીજા ફળ ન આવતો હોય ત્યારે પણ આની એક આવરણ છે. અને બીજું શું છે કે હું તો એમ કહું છું, મારો પોતાનો અનુભવ છે કે ગીર આખાની અંદર ફલીકરણ છે ને જે એ એકલા આંબા 1000 આંબા વાવી દો તો એનું નહીં થાય. પણ ફલીકરણ જે છે ને એ જુદા જુદા વચ્ચેના ગાળામાં જો આપણે બીજી જાતો નાખી હોય તો એની સૌની ખાસિયતો જુદી છે. સૌથી પહેલો રાજાપુરી આવે, દશેરી આવે, એ રીતે પાછળ આમ્રપાલી આવે અને આ ફલીકરણને કારણે ઓલો ઘોડાની વાહે ઘોડું દોડે એમ એની અસર, ફલીકરણની અસર કેસરને પણ થાય. એટલે મારો જે અનુભવ છે એ કહું છું કે આંબાવાળીઓ માત્ર એકલા કેસર કરતાં પણ જો જુદી જાતો હોય તો એનો આપણે જુદી રીતે લાભ મળે. કે આ આંબા કેરાલાનો આંબો છે. કેરાલાની આ જે સૌથી મોટી જાત, અમારા જે 1000 આંબા છે ને એમાં સૌથી મોટી જાત ફળ જે થાય આ જાત છે. અને કેરાલામાં જેમ નાળિયેર થાય ને એમ આ એક એની ગુણવત્તા, ગમે એમ કુદરતી એક નિયમ છે કે આ નાળિયેરો જે છે ને એ ક્વોન્ટિટીમાં 4-4, 5-5ના 4-4ના ઝુમખા આવે ને એ રીતે આ ક્વોન્ટિટીમાં આવે છે. અને કુદરતી શું છે કે એની અંદર સાવ એકલી મીઠી નહીં પણ એનો ટેસ્ટ કોક જુદો જ છે કે એની ટકાઉ શક્તિ પણ વધારે છે, એની છાલ પણ જાદી છે. એટલે આ વસ્તુ છે જેમ જે રીતે આપણે જોઈએ એમ સૌથી કંઈક વિશેષ છે. અને સૌ કોઈ લોકો પોતાના આંબાવાડિયામાં એક રોપે છે અને એ રીતે એનો લાભ લે છે. આ દેવગઢ હાફૂસ છે, લોકલ ભાષામાં એને કાળો હાફૂસ કહે છે. અને એની સુગંધ છે ને એ તો ક્યાંયથી એક જગ્યાએ પડી હોય તો અમારા જે અહીંનો જે સ્ટાફ છે જે તો એ ઓળખી લે કે આ કાળા હાફૂસની સુગંધ આવે છે. અને એટલો જ એનો સાઇઝ મધ્યમ અને કલર આમ મીઠી, ગોઠલો આછો, આ રીતે કાળો હાફૂસ છે સૌથી ભારતનો, મારી દૃષ્ટિએ ગુણવત્તાની દૃષ્ટિએ દેવગઢ જે છે ડિસ્ટ્રિક્ટ, ખાસ કરીને હું તો ત્યાં રૂબરૂ જોયો છે. એટલે દેવગઢમાં શું છે કે લોહ છે, લોહ જે જમીન હોય ને લોહ તત્વ એટલે લોહ રેસર સ્ટીમરો ભરાય છે ગોવાથી. એટલે 5-5, 7-7 સ્ટીમરો ત્યાં પડી હોય ને એ એરિયામાં જે આંબા થાય અને એની જે ગુણવત્તા લોહ હોય જેમાં એનું સત્વ પછી કેટલું પ્રમાણ એ તો બધું એનો વિષય છે. પણ ખાસ કરીને આની જે ક્વોલિટી છે એ ખરેખર ઉમદા ક્વોલિટી છે. ભાઈ આ આપના હાથમાં છે, આપ જ્યાં ઊભા છો એ આંબાની કઈ જાત છે? આ જાત છે બનારસી લંગડો. ખાસ ગરમ હવામાનમાં પ્રતિકાર શક્તિ ધરાવતી અને આંબાનો જે ઝાડનો વિકાસ થાય ને સૌથી વિકસતી જાત આ છે. ક્યાંય પણ સૌથી વધારે ફેલાવવાનો જે ડાળીનો ચોક હોય, એના ગ્રોથ હોય એ એકદમ વધારે, આમાં ચીડનું પ્રમાણ વધારે છે, એ ઉત્તરમાં થાય છે. અને એને કારણે આના જે ફળ છે ને એ કંઈક એની અનેરી સુગંધ છે. આ ખાવામાં પણ મીઠી જાત છે. અને લંગડો છે ને એ સાધારણ રીતે કેસરની સિઝન પૂરી થઈ ગયા પછી આવે એટલે માર્કેટનું પોઝિશન પણ આપણે એને સારી રીતે માર્કેટમાં સારો ભાવ લઈ શકીએ અને સારું ઉત્પાદન થાય. હવે આ કલમની કંઈક વાત કરતા હતા. હવે આ ખાસ લંગડાની જાતના
જે આંબો જે છે ને એના પાન છે ને એ સૌથી લાંબા પાન છે. આ પાન છે એનો જે આ ગ્રોથ છે એ આ તમે જુઓ તો આંબાનો જે ગ્રોથ છે આ બધા લંગડાના આખા ટોટલ પ્લાન્ટ છે અને એનો વિકાસ જે થાય જ ને એ આ રીતે મોટા લાંબા ગાળામાં સૌથી લાંબો ગાળો વિકાસની જે શક્યતા છે એ વધારેમાં વધારે સારી શક્યતા લંગડામાં છે. આ 7 વર્ષનો આંબો છે. કેસર છે ને એ ફાલની દ્રષ્ટિએ જેવું કેસર એનું નામ છે ને મીઠું મધુરું કેસરનું નામ છે ને એવા એમાં ગુણ છે. અરે આંબાની 1000 જાતો હશે પણ 1000 જાતમાં સૌથી ઓછું ચીડ હોય, ચીડનું પણ ક્ષારામાં ચીડ હોય ને એ આ પાનની અંદર પણ હોય છે, આ ડાળીમાં પણ હોય છે અને આના માવામાં પણ થોડો અંશ એનો જે પ્રમાણ કેમિકલ જ્યારે ટેસ્ટ કરે ને ત્યારે ચીડનું સૌથી ઓછું પ્રમાણ આમાં હોવાને કારણે જન્મજાત મીઠી છે અને એને કારણે એની જે જાળવણી છે એ આપણે સાત કાળજી માગી લઈએ છે. એટલે એના પાનની અંદર, ડાળીની અંદર, ફળની અંદર જેમ આમાં ઓછું ચીડ છે એમ બીજી જાતો એવી હોય છે કે ઓછું વધતું ચીડ હોય અને એ ગુણવત્તાને કારણે જ્યાં જેવું હવામાન હોય એવી એની પ્રતિકાર. અમારું જે ગીરનું હવામાન છે ને એ ઠંડુ, મીઠું, ફળદ્રુપ જમીન, પાણી, મીઠું આ બધાને કારણે કેસરની વધારેમાં વધારે સારી રીતે એનો અહીંયા વિકાસ થયો છે. અને આવું વાતાવરણ જેમ જેમ કેસરનો ફેલાવો અહીંથી ગીર વિસ્તારથી થઈને જે થયો છે એ સૌરાષ્ટ્ર બહાર એટલે માનો કે વલસાડ પ્રોપરમાં પણ આજે હાફૂસને બદલે આ વવાય છે. એનું કારણ શું છે કે આનો ભરોસો લોકો જલ્દી કરે છે. કેસરમાં ખરાબો પછી લીધા પછી એમાં કોઈ બીજી કપાસી કે બીજો અન્ય રોગ નથી. અને હાફૂસ છે ને એ ઉત્તરોત્તર શું છે ગમે એ કારણ હોય પહેલાં જ નહીં હાફૂસ વલસાડ ડિસ્ટ્રિક્ટમાં હવામાન ફેરવું, ઉદ્યોગો, પ્રદૂષણ આને કારણે પણ એ લોકો મારે ત્યાં મારા જે મિત્રો અમારા જૂના છે એ લોકો કેસર લઈ ગયા છે અને એ કેસર સારી રીતે એનો વિકાસ કર્યો. જેમ વાપીમાં ગઈ છે, સિકંદરાબાદમાં ગઈ છે, ઇન્દોરમાં ગઈ છે, એમાં કચ્છમાં પણ મારી 20-25 ટ્રક કચ્છમાં મોટામાં મોટું સૌથી પહેલું હું 10 વર્ષથી કચ્છની અંદર આ કલમો આપું છું. આના જે લાભ મળવા જોઈએ, સરકારના લાભ મળવા જોઈએ, બેંકની લોનો મળવી જોઈએ, એ સર્ટિફાઈડ કલમ હોવાને કારણે એના લાભ સારી રીતે લોકો લે છે. આ રાજાપુરી છે, ગોવાની બાજુમાં રાજાપુર ગામ છે અને ત્યાં આખી જે લોહની ખાણ છે, લોહના પથ્થર, અને એમાં આ જાત વધારે વિકાસ થાય છે. અને આપણે ત્યાં શું ખાસ કરીને આનો દળ વધારે હોય છે, સાઇઝમાં સૌથી મોટી અને અથાણામાં, છુંદામાં આ વધારે ઉપયોગ થાય છે. છતાંય એની પાયકા પછીનો વપરાશ મહારાષ્ટ્રમાં તો એનો રસનો બહુ છે. હાફૂસની સાથે રાજાપુરી કોકટેલ રસ જે બનાવે છે લોકો એ એક આપણે ત્યાં તો શું એક કેસરનું જ જે ચલણ છે ને એના પ્રમાણમાં નહીં પણ રાજાપુરીનો રસ પણ બહુ ટેસ્ટી હોય છે અને એ રીતે મોટો ભાગ અથાણામાં વપરાય.